જય ઠાકર, જય દ્વારકાધીશ. સ્વાગત છે આપનું નવા વ્લોગમાં. અને આજના વ્લોગમાં અમે જવાના છીએ આપેશ્વર મહાદેવ મંદિર, જે મલાવથી આગળ લગભગ 5 કિલોમીટર આવેલું છે અને એકદમ નેચરલ જગ્યામાં છે અને બહુ મસ્ત લોકેશન છે. તો ત્યાં જઈએ, દર્શન કરીએ અને તમને બી દર્શન કરાવીએ. અને ત્યાં ઘણા બધા ગુજરાતી મૂવીના શૂટિંગ પણ બી થયા છે. ઉપેન્દ્ર ત્રિવેદી છે, નરેશ કનોડિયા છે, ઘણા બધા મતલબ. તો ત્યાં જઈએ ને તમને બી જગ્યા બતાવીએ અને દર્શન કરીએ. તો આ છે નવજીવન ચોકડી. એક રસ્તો ગયો છે વડોદરા બાયપાસ ને એક ગયો છે કાલોલ રાઈટ સાઈડ. તો આપણે કાલોલ પહેલાં 5 કિલોમીટર પહેલાં આપણે રાઈટ સાઈડ વળવાનું છે. તો જઈએ. તો ફાઇનલી આપણે મલાવ ચોકડી પહોંચી ગયા છીએ. અહીંયાથી આપણે જમણા હાથે વળી જવાનું છે. અહીંયાથી મલાવ લગભગ 10 કિલોમીટર છે અને ત્યાંથી આગળ મંદિર 5 કિલોમીટર છે. તો અહીંયાથી હવે એકદમ સિંગલપટ્ટી રસ્તો આવશે અને અહીંયા આગળ જે વ્યૂઝ આવશે મતલબ એક નંબર વ્યૂઝ આવશે, એકદમ નેચરલ વ્યૂઝ. તો જઈએ આગળ ને તમને વ્યૂઝ બતાવીએ. તો સામે બોર્ડ દેખાય છે, ત્યાંથી આપણે લેફ્ટ સાઈડ વળી જવાનું છે મતલબ અહીંયાથી. અને અહીંયાથી 1 કિલોમીટર મંદિર આગળ છે અને રસ્તામાં મોટા મોટા પથ્થર જોવા મળશે, જે બહુ મતલબ બહુ જૂના છે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ આપેશ્વર મહાદેવ મંદિર. હા, આપણે સુનિલભાઈ મંદિર ઉપર આવેલું છે. તો આપણે મંદિર બતાવીએ. આપણને આજુબાજુ પથ્થર વિસ્તારમાં મંદિર છે. ઉપર જઈએ, ઉપર છે. ઉપર જઈએ, દર્શન કરીએ, તમને બી દર્શન કરીએ. જ્યાં ગુજરાતી પિક્ચરોના શૂટિંગ થતા હતા એ જગ્યા છે. અહીંયા ઘણા બધા ગુજરાતી પિક્ચરના શૂટિંગ થયા છે. તો ઉપર ચડીએ, દર્શન કરીએ અને તમને બી દર્શન કરાવીએ. સુનિલભાઈ ચડે છે ઉપર. ઉપરથી નજારો કંઈક આ રીતનો છે, એકદમ નેચરલ. હજુ આટલું ઉપર ચડવાનું છે. આ છે મહાદેવનું મંદિર, તમને બી દર્શન કરાવું.
અહીંયાથી પાછા ઉપર જઈએ. ઉપરથી કંઈક આ રીતનો નજારો છે અહીંયાથી. અહીંયાથી આ ટાઈપ દેખાય છે. ખૂબ જ મોટા પથ્થર છે. એકદમ નેચરલ જગ્યા. આ બી એક મંદિર છે. આ જે મંદિરનો જે સ્લેબ ભર્યો છે ખાલી 2 પથ્થર ઉપર જ ભર્યો છે. જે મોટા મોટા પથ્થર છે ને પથ્થર ઉપર સ્લેબ ભર્યો છે. આવા મોટા મોટા પથ્થર છે. બહુ જૂનું મંદિર છે અહીંયા. સુનિલભાઈ ગાઈડ કરે છે આપણને બધે કૂદી કૂદીને. આ બધા એડવેન્ચર કરે છે. બધા ખતરા કરે છે. ખુશ ખુશ થઈ ગયા છે સીન જોઈને. મંદિરના ઉપર નજારો છે. આ બાજુ પાછળ બી મસ્ત જગ્યા છે. તો એ બાજુ જઈએ તમને બી જગ્યા બતાવીએ. એકદમ મસ્ત જગ્યા છે, મતલબ પૈસા વસૂલ. પાછા નીચે ઉતરી જઈએ આપણે. અમને તરસ લાગી છે, પાણી પીવા જાય છે. અહીંયા ક્રિકેટ રમે છે બધા. આ છે કૂવો, એકદમ ખાલી પડ્યો છે અને બહુ ઊંડો છે. ત્યાં પાણીની ટાંકી છે. 4 રન. પાણી નીચે પાછળ પાણી પીવે છે. 5 લીટર પાણી પી જશે મારા ખ્યાલથી. જૂની અને પ્રસિદ્ધ રીત પાણી પીવાની. આ જોઈ રહ્યું છે અમને. હું બી પાણી પી લઉં. ત્યાં ઉપર જવાનું છે આપણે એડવેન્ચર માટે. આ રસ્તો છે ઉપર જવા માટેનો એક્સપ્રેસ. આ નજારો છે. એકદમ નેચરલ, કુદરતી. તો આજના વ્લોગમાં આટલું જ. મળીએ નવા વ્લોગમાં નયા એડવેન્ચરની સાથે. તો આજે આપણે લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો. આજે આપણે ભરતભાઈ. તો મળીએ નવા વ્લોગમાં.